જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું શગુણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરસાણની દુકાને મળે તેનાથી પણ સારા ક્રિસ્પી એવા શક્કરપારા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। આપણે એકદમ ક્રિસ્પી શક્કરપારા બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 200 ગ્રામ મેદાનો લોટ લીધેલો છે અને 100 ગ્રામ ખાંડ લીધેલી છે અને આપણે મોણ દેવા માટે ઘી વાપરીશું। તેના માટે મેં અહીં 50 ગ્રામ ઘી લીધેલું છે। ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરશો તો પણ ચાલશે અને 50 ગ્રામ જેટલો રવો લીધેલો છે અને લોટ બાંધવા માટે પાણી જોશે। સૌ પ્રથમ તો પહેલાં આપણે ખાંડને ઓગાળી લેશું। ગેસ ચાલુ કરીશું। આપણે લોટ બાંધવા માટે હતપ પાણી કરીશું, વધારે ગરમ નહીં કરીએ, ખાંડ ઓગળી જાય તેટલું જ કરીશું। આપણે 1 ગ્લાસ પાણી નાખીશું। જે ખાંડ લીધેલી છે અડધો વાટકો તે નાખી દેશું। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણી ગરમ થવા દેશું। હવે ગેસ બંધ કરી દેશું। ખાંડ સરસ ઓગળી ગઈ છે। આ રીતનું આંગળી થડી શકે તેવું પાણી ગરમ કરવાનું। હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરશું। હવે લોટ બાંધી લેશું। લોટ પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે। જે રવો લીધેલો છે તે પણ સાથે નાખી દેશું। હવે ઘી વડે મોણ દઈ દેશું। હાથ વડે બધું બરાબર મિક્સિંગ કરી લેશું। મુઠ્ઠીમાં લોટ ભેગો થઈ જાય તેવું મોણ દેવાનું, તો જ શક્કરપારા સારા બને છે। લોટ હાથ વડે ભેગો કરીને જોઈ લેવાનો, મુઠ્ઠીઓ વળી જવું જોઈએ। આ રીતનો લોટ ભેગો થઈ જવો જોઈએ। મોણ બરાબર દેવાઈ ગયું છે, તો હવે લોટ બાંધવાની તૈયારી કરશું। હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। જેમ પાણીની જરૂર પડે તેમ જ પાણી નાખવાનું। એકસાથે પાણી નાખી દેશું તો લોટ ઢીલો થઈ જશે। હજુ આપણે થોડા પાણીની જરૂર પડશે।
હાથ વડે બધો લોટ મસળી નાખવાનો, જેથી કરીને શક્કરપારા એકદમ ક્રિસ્પી બને છે. આ રીતનો આંગળા ખૂતે તેવો લોટ બાંધવાનો. પાંચ મિનિટ લોટને રહેવા દેશું, પછી આપણે શક્કરપારા બનાવશું. લોટને 5 મિનિટ થઈ ગઈ છે. લોટ પણ સરસ સ્મૂથ થઈ ગયો છે. હવે શક્કરપારા બનાવશું. પહેલા હાથ વડે લોટને મસળી નાખવાનો. આ રીતનો ગોળો તૈયાર થાય છે. હવે વણી લેશું. શક્કરપારા જાડા રાખીશું તો જ દુકાન જેવા થશે. શક્કરપારા તો બાળકોથી માંડીને મોટા સૌને વાલા હોય છે. આ રીતના જાડા રાખીશું. હવે શક્કરપારા કટ કરી લેશું. આ રીતના કટ કરીશું. વધારાનું લેયર હોય એ કાઢી નાખશું. આ રીતના અલગ અલગ કરી લેવાના. આ રીતના જાડા શક્કરપારા રાખીશું. બધા શક્કરપારા આ રીતના બનાવી લેશું. વધારે લોટ આવી ગયો હોય તો ઉપરનો લોટ કાઢી લેવાનો. આ શક્કરપારાને પણ કટ કરી લેશું.
આ રીતના સરસ કટ કરી લેવાના. આ રીતના બધા શક્કરપારા બની ગયા છે. તો હવે તળવાની તૈયારી કરશું. તેલ તો પહેલેથી જ ગરમ કરવા મૂકેલું હતું. તેલ ગરમ થઈ જાય પછી ગેસ હંમેશા ધીમો કરી દેવાનો. એક શક્કરપારું નાખીને જોઈ લેશું. સરસ તેલ ગરમ થઈ ગયું છે. જેમ શક્કરપારા ધીમા તાપે તળાશે તો જ ખાવામાં ક્રિસ્પી થશે. આ રીતનું તેલ ગરમ થવા દેવાનું. હવે શક્કરપારા તળી લેશું. તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે. થોડા શક્કરપારા નાખીશું. ફરસાણની દુકાને મળે તેવા કરવા હોય શક્કરપારા તો ગેસ હંમેશા ધીમો રાખવાનો, નહીતર પછી અંદર કાચા રહી જશે અને ઉપરથી લાલ થઈ જશે. રતાળુ કલરના શક્કરપારા થવા દેવાના. હવે શક્કરપારાને બહાર કાઢી લેશું. આ રીતના રતાળુ કલરના થવા દેવાના. તમે સાંભળી શકો છો ને, અવાજ કેટલો સરસ આવે છે શક્કરપારાનો. બાકીના શક્કરપારા છે તે પણ આ રીતના તળી લેશું. ગેસ હજુ ફૂલ કરવાની જરૂર નથી. શક્કરપારાને ધીમા તાપે ચડવા દેશું. જેમ ધીમા તાપે પાકશે એમ સારા થશે. મારી દીકરીને શક્કરપારા બહુ ભાવે છે, તેથી હું દર વખતે આ જ રીતના શક્કરપારા બનાવું છું. તમે જોઈ શકો છો ને, કલર એકદમ ચેન્જ થવા લાગ્યો છે. હજુ આપણે રહેવા દેશું. ગેસ બિલકુલ ફૂલ નથી કરવાનો. જોઈ શકો છો ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે શક્કરપારા. હજુ 2 મિનિટ પાકવા દેશું.
તમે જોઈ શકો છો કે કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આને પણ બહાર કાઢી લેશું. જારા વડે લેતા હોય ત્યારે ખખડવા જોઈએ. આ રીતનો જારો હલાવીને તેલ બધું નિતારી લેવાનું. જરા પણ તેલ રહેતું નથી. બધા શક્કરપારા આ રીતના તળી લેશું. બધા શક્કરપારા આ રીતના તળી લીધા છે. તૈયાર છે આપણા શક્કરપારા. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ શક્કરપારાની રેસીપી કેવી લાગી ને તમે જરૂરથી આ સાતમ આઠમે બનાવજો.